એના પછી આવશે આપણો સવાલ નંબર 20। હવે આ જે સવાલ છે તેના ઉપર સ્ટાર કરેલો છે તમારી ચોપડીમાં। સ્ટારનો મતલબ થાય કે આ જે પરીક્ષા થશે એમાં આ સવાલ આવી શકે નહીં, પણ ખાલી નોલેજ માટે તમને પ્રેક્ટિસ માટે આપેલો છે। સવાલ કંઈક એવો આપેલો છે કે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિ 14.6 માં આકૃતિ આપેલી છે બતાવ્યા મુજબ પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો। હવે લંબચોરસ આપેલું છે એની અંદર શું આપેલું છે? ગોળ આપેલું છે। તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી તે અહીંયા શોધવાની છે। તો સૌથી પહેલા તો આપણે સંભાવનાનું સૂત્ર લખી દઈએ। કોઈ પણ ઘટના ઈ માટે સંભાવના બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। હવે અહીંયા ઘટના કઈ છે આપણા માટે? તો આ વર્તુળની અંદર જે પાસો છે પડે તે શું થઈ ગઈ આપણી ઘટના। કુલ પરિણામ, કુલ આપણને કેટલું આપેલું છે? લંબચોરસ જે ક્ષેત્રફળ આપેલું છે એ શું આપેલું છે? આપણને કુલ આપેલું છે। તો એનો મતલબ કુલ પરિણામની જગ્યાએ શું આવશે? આપણું આ ક્ષેત્રફળ। તો કુલ પરિણામોની સંખ્યા લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 3 પહોળાઈ 2, 3 દુ થઈ જશે 6 મીટર આપેલું છે, એકમ લખી દઈએ મીટર સ્ક્વેર। સમજી ગયા? તો કુલ પરિણામોની સંખ્યા ત્યાં શું લખીશું આપણે? 6। હવે એના પછી લઈ લઈએ ઘટના એ કે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના। હવે અહીંયા જે ઘટના છે તેનું ક્ષેત્રફળ શોધવું પડશે। વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ r સ્ક્વેર। શું થાય? પાઈ r સ્ક્વેર। r એટલે શું થાય? ત્રિજ્યા। પણ અહીંયા આપણને શું આપેલો છે? વ્યાસ। હવે આપણને ખબર છે કે વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય? અડધી। તો આપણને વ્યાસ કેટલો આપેલો છે? 1 મીટર। એનો મતલબ આપણે શું લઈ લઈએ? અડધી એટલે કે 1/2। તો અહીંયા આપણે લખી શકીએ પાઈ r ની જગ્યાએ 1/2 એનો વર્ગ। તો અહીંયા થઈ જશે પાઈ ભાગ્યા 2 નો વર્ગ થઈ જાય 4। તો આ થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ભાગ્યા 4। હવે સૂત્રમાં મૂકી દઈએ કે સંભાવના એ બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા એટલે કે પાઈ ભાગ્યા 4 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 6 ચોક 24। તો જવાબ થઈ જશે આપણો પાઈ ભાગ્યા 24। જવાબ શું થઈ જશે આપણો? પાઈ ભાગ્યા 24। સિમ્પલ વસ્તુ હતી।